विराजमान प्रातः स्मरणीय परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण चिरंजीव प्रथमेश बाबा आ दिव्य उत्सव जेना मनोरथ स्वरूपे उजवाई रह्यो छे एवा भरतभाई, गीताबेन, समस्त भूपतकर परिवार, અહીં ઉપસ્થિત સર્વે આત્મીજનો, શ્રી ગુસાઈજી પંચશતાબ્દી વર્ષના અંતર્ગત આયોજિત ત્રિદિવસીય શ્રી વિઠ્ઠલેશ ચરિતામૃત. શ્રી વિઠ્ઠલ નામ જ પોતે અમૃત છે અને વળી ચરિત એ પણ અમૃત. તો જેનું નામ પણ અમૃત, જેની લીલાઓ પણ અમૃત, જેનું ચરિત પણ અમૃત, અને વાસ્તવમાં શ્રી રઘુનાથજી કે જેણે આ એક એક નામ આપણને આપ્યા, એક એક નામ સાથે આપણો સંબંધ કરાવ્યો, એ પણ અમૃત સ્વરૂપે. તો વાસ્તવમાં આ 3 દિવસ આપણે કંઈ શ્રવણ કરવાના નથી, આપણે તો અમૃતપાન કરવાના છીએ. કારણ કે ઘણીવાર હું મારા પ્રવચનમાં એક એક્ઝામ્પલ આપતો હોઉં છું. ઘણીવાર જેટલા પણ જીવો અહીંયા સત્સંગ માટે આવ્યા છે, જેટલા પણ જીવો ભગવત ચર્ચા શ્રવણ કરવા માટે આવ્યા છે, તો હું બહુ દૃઢપણે માનું છું, જ્યારે જ્યારે પણ શ્રી વલ્લભના ગુણગાન કરવા જઈએ, જ્યારે જ્યારે શ્રી ગુસાઈજીના ચરિત્રનું શ્રવણ કરવા માટે જઈએ, તો એક વસ્તુ તો પાકી માનજો કે આપણી અંદર પુષ્ટિ બીજ લઈને આપણે જરૂર આવ્યા છીએ. જો બીજ ન હોત તો સિંચન ન મળત. આ કોઈ માળીએ જરૂર જોયું છે કે આની અંદર બીજ છે, ખાલી સિંચનની જરૂર છે. અને જ્યાં બીજ જોયું છે અને માટે તો સિંચન માટે પ્રભુએ અહીંયા બેસાડી દીધા છે. તો બીજ તો દરેકની અંદર છે અને બીજની એવી શક્તિ છે કે એને લાખ લાખ પ્રયત્ન કરો મારવાનો પણ બીજ નષ્ટ ન થાય. ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે તમે જોયું હશે કે ઘણીવાર આપણા ઘરની અંદર આપણે કોઈ કુંડો વાવીએ, કુંડાની અંદર કોઈ છોડ વાવીએ અને છોડને કેટલું સાચવવું પડે, કેટલું સાચવવું પડે. કેટલી વાર ઠંડીમાં આમ મૂકો ને ગરમીમાં આમ મૂકો, કેટલા ખાતર નાખો તો પણ ટકતું નથી. આપણને લાગે ઘરમાં કોઈ છોડ વાવીએ, આટલા પ્રયત્ન કરવા પડે, આટલો યત્ન કરવું પડે તો પણ છોડ ટકતું નથી. પણ ઘણીવાર તમે તમારા જ્યાં મૂળ ગામમાં રહેતા હો, ગુજરાતમાં, કોઈ સૌરાષ્ટ્રમાં, કોઈ ત્યાં હશે, પણ ત્યાં ઘણીવાર તમે વર્ષો પછી જાઓ અને બંધ પડેલું ઘર ખોલો તો શું દેખાય? ત્યાંની ભીતમાંથી કોઈ ઝાડ નીકળી ગયું છે. અને જ્યાં ભીતમાંથી ઝાડની ડાળી નીકળતી તમે જુઓ તો તમે શું કરો છો જઈને? બોલો તો ખરા. બોલે ખાતરની જરૂર છે, ખાતર લઈ આવો, થોડું પાણી આપો. શું કરો છો જઈને? આપણને લાગે કે ઘરની અંદર યદી કોઈ છોડ વાવવું હોય, ઘરની અંદર યદી કોઈ પૌધો રોપવો હોય તો એના માટે કેટલી કાળજી રાખવી પડે, કેટલા ઉપાય કરવા પડે, તો પણ ઘરની અંદર ઝાડ ટકતા નથી. પણ જ્યારે તમે કોઈ ગામમાં ગયા અને ત્યાં ભીતમાંથી તમે છોડ નીકળતો જોયો તો આપણને લાગે કે આ ભીતમાંથી છોડ કઈ રીતે નીકળ્યું? એમાં બીજ રોપવા કોણ ગયું? એમાં પાણી આપવા કોણ ગયું? એમાં ખાતર આપવા કોણ ગયું? તો કોઈ કુશળ વ્યક્તિને પૂછો તો એને ખબર પડે અને વર્ણન કરે કે જ્યારે એ દિવાલ બનતી હતી અને દિવાલ માટે જે રેત ત્યાં ગઈ તો રેતની અંદર કોઈ નાનકડું બીજ પણ જોડે ચાલ્યું ગયું. અને જ્યારે બીજ પણ ચાલ્યું ગયું તો ચાહે એ બીજ પથ્થરની દિવાલોની વચ્ચે ચણાઈ ગયું, એ બીજ પથ્થરોની વચ્ચે ફસાઈ ગયું, પણ બીજ છતાં પણ નષ્ટ ન થયું. જ્યારે તડકો પડતો, જ્યારે વરસાદ આવે અને વરસાદના પાણીની છપાટ આને લાગતી તો એ બીજની એવી શક્તિ છે કે પથ્થરની વચ્ચે સંતાયેલો એ બીજ કે જ્યાં પોષણ મળે અને પોતાની કૂપણોને પથ્થરમાંથી પણ તોડીને બહાર કાઢી દે. તો બીજની એવી શક્તિ છે કે પથ્થરની વચ્ચે રહેલો હોય તો પણ બહાર નીકળી જાય. હવે જુઓ, તકલીફ એ થઈ કે આપણા દરેકની અંદર બીજ તો છે, પણ જ્યારે પણ આપણે આપણા ગામમાં જઈએ અને આપણા પિતૃક ઘરની અંદર જ્યારે ઝાડની કોઈ ડાળી નીકળતી દેખાય તો તમે શું કરો? સાચું બોલજો, સારું લગાવવા માટે નહીં. શું કરો છો? બહુ સરસ. ડાળીને કાપી નાખો છો. હવે જો ડાળીને કાપી તો નાખો છો, પણ થોડા સમયમાં આશ્ચર્ય થશે કે જે ડાળીને કાપી છે થોડા સમય પછી પાછા ત્યાં ગયા તો શું જોયું? બોલો તો ખરા.
પાછી ડાળી બહાર આવી ગઈ, પાછું કાપો, પાછું બહાર આવી જાય. આપણને લાગે કે આ વારે વારે ડાળીઓને કાપીએ છીએ અને વારે વારે ડાળી બહાર આવી જાય છે, તો આ છે શું? તો કોઈ કુશળ વ્યક્તિ એમ કહેશે કે જુઓ, આ ડાળીઓ તો બહાર આવતી રહેશે, આ ડાળીઓ કાપવાથી કંઈ ફેરફાર થવાના નથી. બોલે કેમ? કારણ કે આની અંદર હજી બીજ છે, અને જ્યાં સુધી બીજ નષ્ટ નહીં થાય, આની ઉગવાની સંભાવનાને તમે રોકી નહીં શકો. આને ઉગતો રોકવો છે તો માત્ર એક જ ઉપાય છે, આની અંદર રહેલા બીજને નષ્ટ કરી દો. તો કોઈ કહે આની અંદર રહેલું બીજ નષ્ટ કઈ રીતે થાય? બોલે બીજને નષ્ટ કરવાનો એક જ ઉપાય છે. એવું કરો, આની ઉપર એસિડ નાખી દો, અને જ્યાં એસિડ નાખી દેશો તો એ બીજ નષ્ટ થઈ જશે. અને બીજ નષ્ટ થઈ ગયું પછી એની અંદર ઉગવાની કોઈ સંભાવના રહેશે નહીં. અને કુશળ વ્યક્તિઓએ શું કર્યું? એ બીજની ઉપર એસિડ નાખી દીધું, અને જ્યાં એસિડ નાખી દીધું તો એ બીજ બળી ગયું. અને જ્યાં બીજ બળી ગયું તો એની અંદર ઉગવાની બધી સંભાવનાઓ પણ સમાપ્ત થઈ ગઈ. તો ચિંતા થઈ કે આ બીજનું શું થશે? શું એ બીજ ક્યારે પણ ઉગી નહીં શકે? શું એ બીજ ક્યારે પણ પલ્લવિત નહીં થઈ શકે? પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આ સંસારે પણ આપણી સાથે એવું જ કંઈક કર્યું છે. જ્યારે જ્યારે પણ ભગવત સત્સંગની અંદર આવીએ, જ્યારે જ્યારે પણ ભગવત ગુણગાનની અંદર આવીએ, ત્યારે ત્યારે આપણા અંદરથી પણ ભક્તિ ભાવની એક ડાળ નીકળતી હોય છે. અને જ્યાં ભક્તિ ભાવની એક ડાળ નીકળે, પણ જેવા સંસારમાં પાછા જઈએ, આ સંસારના લોકો શું કરે? એ ડાળને કાપવાનું કામ કરે. પણ આ બીજ અંદર છે તો એની એટલી શક્તિ છે કે જેટલી જેટલી વાર આ ડાળ નીકળી, લોકોએ કાપ્યું, ફરી ઉગી, ફરી લોકોએ કાપ્યું, ફરી ઉગતી ગઈ, ફરી લોકો કાપતા ગયા. પણ ત્યાં સંસારના લોકોએ કહ્યું કે વારે વારે આને રોકીએ છીએ, વારે વારે આને અટકાવીએ છીએ, પણ પુનઃ પુનઃ આની અંદરથી આ શાખાઓ નીકળે છે. તો હવે શું કરવું? બોલે આની અંદર રહેલા બીજને જ નષ્ટ કરી દો. અને બીજને નષ્ટ કરવા માટે થઈ આ સંસારના લોકોએ આપણી અંદર અવિશ્વાસનું એસિડ નાખ્યું. અને પ્રભુ માટેના અવિશ્વાસનું જ્યારે એસિડ નાખ્યું તો અંદર રહેલું બીજ બળી ગયું. અને જ્યાં બીજ બળી ગયું તો જીવ ચિંતા કરવા લાગ્યો કે જ્યારે આ બીજ હતું તો વારે વારે કાપવામાં આવ્યું તો પણ ઉગી ગયું, વારે વારે એને કાપવામાં આવ્યું તો પણ પલ્લવિત થયું. હવે આ બીજ નષ્ટ થયું છે તો હું શું કરું કે આ પુનર્જાગૃત થાય? શું આ બીજ ક્યારે જાગી નહીં શકે? શું આ બીજ ક્યારે પલ્લવિત નહીં થાય? તો કોઈએ કહ્યું આ બળેલા બીજને ફરી પલ્લવિત કરવાનો એક જ ઉપાય છે. બોલે શું? કે જો આ બીજની ઉપર અમૃત નાખવામાં આવે તો એસિડથી બળેલું બીજ પણ ફરી પલ્લવિત થઈ જાય. તો જુઓ, આ સંસારના લોકોએ એસિડ નાખીને આપણા અંદર રહેલા બીજને તો બાળ્યું છે, પણ આ 3 દિવસ શ્રી ગુસાઈજીના નામરૂપી અમૃતનું સિંચન થશે તો આપોઆપ આ વૃક્ષ ફરી હલું પલ્લવિત થશે, ફરી જાગૃત થશે, ફરી એની શાખાઓ બહાર પ્રગટશે. અને એ જ અમૃતનું સિંચન શ્રી ગુસાઈજીનું નામરૂપી આપણે કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. તો જે નામરત્ન કેન્સતનું ગાન કાલે 2 શ્લોક સુધી કર્યું છે એનું દર્શન આપણે કરીએ અને આગળ આપણી યાત્રાને લઈ જઈએ. શ્રી ગુરુ રઘુનાથજી કે જેના હૃદયમાં શ્રી ગુસાઈજી વિરાજમાન થયા, અને હૃદયમાં વિરાજમાન શ્રી ગુસાઈજી એમના જ નામ રૂપે બહાર પ્રગટ થયા. તો એ નામાવલીનો પાઠ કરીએ આપણે ત્યાં સુધી જઈએ. યન્નામાર્કો દયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ હૃદયાનિ તન્નામાની સદાશ્રયે તન્નામાની સદાશ્રયે શ્રી વિઠ્ઠલ શરણમ મમ શ્રી વિઠ્ઠલ શરણમ મમ શ્રી વિઠ્ઠલ શરણમ મમ જય શ્રી વિઠ્ઠલ શરણમ મમ અનુષ્ઠવમિહછન્દ ઋષિરગ્નિ કુમાર સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજ દેવ
श्रीवल्लभात्मज श्रीविठ्ठल शरणं मम श्रीविठ्ठल शरणं सभी गाइए श्रीविठ्ठल शरणं मम जय श्रीविठ्ठल शरणं मम वियोग समस्तेष्ट सिद्ध्यर्थे विनिरूपित श्रीविठ्ठल कृपा सिन्धु भक्तवश्योति सुन्दर भक्तवश्योति सुन्दर श्रीविठ्ठल शरणं मम श्रीविठ्ठल शरणं मम श्रीविठ्ठल शरणं मम जय श्रीविठ्ठल शरणं मम जय श्रीविठ्ठल शरणं मम श्रीविठ्ठल शरणं मम શ્રી ગોસાઈજી પ્રભુ ચરણના નામાવલીનું દર્શન આપણે કરતા હતા. કાલે સૌથી પ્રથમ નામ શ્રી વિઠ્ઠલાય નમઃ, શ્રી વિઠ્ઠલ એ નામનું દર્શન આપણે કર્યું. અને એ નામનું દર્શન કરીને એ પણ જાણ્યું કે જે પહેલું નામ છે એ નામ શ્રી રઘુનાથજીએ કહ્યું છે કે આ શ્રી ગોસાઈજીનું ભગવત પરક નામ છે. વિઠ્ઠલ સ્વરૂપે સાક્ષાત ઠાકોરજી સ્વરૂપ આ નામ છે. અને બીજું નામ આપ્યું કૃપા સિંધુ. કયું નામ આપ્યું? કૃપા સિંધવે નમઃ. બધા બોલો. કૃપા સિંધવે નમઃ કૃપા સિંધવે નમઃ કૃપા સિંધવે નમઃ કૃપા સિંધવે નમઃ કૃપા સિંધવે નમઃ. બોલે શ્રી ગોસાઈજી પ્રભુચરણ કેવા છે? તો કહે કે અમારા ગોસાઈજી કૃપા સિંધુ છે. અને કૃપા સિંધુ એટલે બોલે કૃપાના સાગર છે. અચ્છા, સાગર કેમ છે? તો જો સાગર તમે સાગરના તટ પર જાણે અજાણે આવી જાઓ, કોઈ પણ લક્ષ્ય લઈને આવો, કોઈ પણ ઉદ્દેશ લઈને આવો, પણ સાગરના તટ ઉપર લાંબા સમય સુધી ઊભા રહેશો તો એક નહીં તો બીજી લહેર તમને ભીંજવ્યા વિના પાછા જવા નહીં દે. તો શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ પણ એવા કૃપાના સાગર છે કે એમના તટ ઉપર આવીને તમે બેસી ગયા છો તો એક એક નામ જે ગવાય છે, આ એક એક નામ શું છે? આ એક એક લહેરો છે. અને આ જ્યારે અલગ અલગ લહેરો આવશે તો એક નહીં તો બીજી લહેર તમને ભીંજવ્યા વિના કોરા જવા નહીં દે. કારણ કે આ તો કૃપા સિંધુ છે, કૃપાના સાગર છે. અને સાગરનો સ્વભાવ શું છે? સાગરનો સ્વભાવ એ છે કે કોઈની પણ આપેલી વસ્તુને એ પોતાની પાસે રાખતો નથી. જો તમે કોઈ બોલ વગર લઈને ટ્રાય કરજો, નદીમાં નાખો તો વહી જશે, તળાવમાં નાખો તો એ તણાતું ક્યાંક જઈ જશે. પણ તમે કોઈ પણ વસ્તુ સાગરના કિનારે ઉભા રહીને સાગરમાં નાખશો તો એની એક નહીં તો બીજી લહેર એ તમારી વસ્તુ તમને પાછી કોઈના કોઈ રૂપે આપશે. શ્રી ગોસાઈજી પ્રભુચરણનો સ્વભાવ પણ કેવો છે? જેવો સ્વભાવ આપણા પ્રભુનો કે દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ, રાઈ જીતી સેવા કો ફલ માનત મેરુ સમાન. રંચક કરેલી સેવાને પણ શ્રી ગોસાઈજી પ્રભુચરણ ભૂલતા નથી. અને એની કરેલી એ ટહેલને શ્રી ગોસાઈજી કોઈ પણ રીતે સુંદર કૃપા દ્વારા પૂર્ણ કરે છે. એટલા માટે તો રઘુનાથજી કહે છે કે અમારા ગોસાઈજી કેવા છે? બોલે કૃપા સિંધુ છે. જેમ ઠાકોરજી અને ઠાકોરજીની કૃપા આ બંનેમાં કોઈ ભેદ નથી. જેમ સૂર્ય અને સૂર્ય પ્રકાશ એ બંને ક્યારેય અલગ ન હોય, એમ પ્રભુ અને પ્રભુની કૃપા એ બંને પણ ક્યારેય અલગ ન હોય. તો જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુચરણ સ્વયં કૃપાના સાગર છે,
પણ જો કૃપાના સાગર તો છે અને સાગરના તટ ઉપર આપણે પહોંચીએ પણ છે, પણ જો જ્યારે સાગરના તટ ઉપર લોકો જાય ને તો જવાના બધાના ઉદ્દેશ અલગ અલગ હોય. કેટલાક સાગર તટ પર જાય કે જે સાગરને રત્નાકર કહેવામાં આવે, કે જે સાગરની અંદર રત્નો છુપાયેલા છે, એ સાગરની તટ પર લોકો જાય તો ખરા, પણ ખાલી છીપલા વીણીને પાછા આવી જાય. એમને છીપલા સિવાય કંઈ ના મળે. કેટલાક લોકો સાગરના તટ પર જાય તો ખરા, ત્યાં કંઈક ખાવા પીવાનું ખાઈને પાછા આવી જાય, તો એને પણ જે સાગરની અંદર રહેલી વસ્તુ છે એ ન મળે. કેટલાક સાગરના તટ પર જાય, ઠંડી ઠંડી હવા ખાઈને પાછા આવી જાય, એને પણ સાગર આપતો નથી. પણ જે કિનારાના વૈભવથી સંતોષ ન માની અને સાગરની અંદર છલાંગ લગાવે છે, તો એ તો રત્નાકર છે અને કહે છે કે મારા બહારના સૌંદર્યને તું જાણે છે, પણ ક્યારેક મારી અંદર ડૂબકી માર, મારી અંદર શું છે ત્યારે તને દેખાશે. અને એમ તટ પર ન રહી જે એ સ્વરૂપની અંદર છલાંગ લગાવે. હા, અને શ્રી ગોસાઈજીના દર્શન કરવા છે તો દ્રષ્ટા બનીને ન થાય, એ દર્શન તો મરજીવા બનીને થાય. અને મરજીવા બનીને જે સ્વરૂપમાં છલાંગ લગાવે તો પછી એ સ્વરૂપનો થાક પામી શકે, એના સિવાય સ્વરૂપને જાણી ન શકાય. એટલા માટે તો કહ્યું કે શ્રી ગોસાઈજી જ્યારે જીવની ઉપર કૃપા કરે છે તો કૃપા કેટલા પ્રકારે કરે. જો આપણે ત્યાં શ્રી દેવકનજી મહારાષ્ટ્રે ટીકા લખી છે, એ ટીકાની અંદર પ્રકાર બતાવ્યા છે કે જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુચરણ કોઈ જીવની ઉપર કૃપા કરે તો એમને કૃપા કરવાનો ઢંગ શું છે. સૌથી પહેલા કહ્યું, કૃપાનું પહેલું લક્ષણ છે રક્ષા. કઈ કૃપાનું લક્ષણ શું છે? રક્ષા. અને રક્ષા એટલે શું? શ્રી ગોસાઈજી પ્રભુચરણ પોતાના સાનિધ્યમાં રહેલા, પોતાની દ્રષ્ટિમાં રહેલા જીવની રક્ષા પણ કરે છે. અને રક્ષા કરે છે એનો મતલબ શું? જેનો સંગ હોય એની સન્મુખ કરે અને જે વિમુખ હોય એનાથી દૂર કરે, એ પણ રક્ષા કરી કહેવાય. શ્રી ગોસાઈજી પ્રભુચરણ રક્ષા કરે છે, પણ શેની રક્ષા કરે છે? આ દેહની નહીં, આ હૃદયની અંદર રહેલા આપણા ભાવની રક્ષા કરે છે. કારણ કે જાણે છે કે આપણી સાચી પૂંજી છે તો આ હૃદયનો ભાવ છે, અને જીવનમાં બીજું કંઈ ગયું તો પાછું આવશે, પણ આ ભાવ ખંડિત થયો તો પાછું આવશે નહીં. અને પ્રભુને બાંધીને લાવવાની શક્તિ કોઈની અંદર છે તો હૃદયના ભાવની અંદર તો છે. એટલા માટે શ્રી ગોસાઈજી શું કરે? કૃપા કરી અને જીવની રક્ષા કરે. શું કરે? અને રક્ષા એટલે શું? રક્ષા શેના દ્વારા કરે? તો આપ આજ્ઞા કરે છે કે શ્રી ગોસાઈજી પ્રભુનું ચરણ જીવની રક્ષા પણ પોતાની દ્રષ્ટિ દ્વારા કરે. શેના દ્વારા કરે? દ્રષ્ટિ દ્વારા. અને જ્યારે દ્રષ્ટિ દ્વારા રક્ષા કરે તો જો શ્રી ગોસાઈજી પ્રભુચરણના નેત્રો કેવા છે? અમારા ગોપાલદાસજી તો કહે છે ને, રસ ભર્યા લોચન ચાર. શ્રી ગોસાઈજી પ્રભુચરણના નેત્રોમાં 4 રસ છે. એમાં શૃંગાર રસ પણ છે, એમાં રૌદ્ર રસ પણ છે, એમાં શાંત રસ પણ છે, અને એમાં કૃપા રસ પણ છે. બોલે કઈ રીતે? તો ગોપાલદાસજી કહે કે જો શ્રી ગોસાઈજી પ્રભુચરણના નેત્રોના ઉપર દર્શન આપણે કરીએ અને નેત્રમાં જે સફેદ રંગ દેખાય, માનું એ શાંત રસ છે. જ્યારે શ્યામ કીકી દેખાય તો શ્યામ રંગ છે શૃંગારનો, શૃંગાર રસ પણ છે. અને કીકીની આસપાસ લાલ લાલ લાલીમાં દેખાય તો લાલીમાં રંગ છે રૌદ્ર રસનો. અને કહેવાય પ્રભુની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડે છે, તે કૃપા રસ પણ આપના નેત્રોમાં છે. તો શ્રી ગોસાઈજી પ્રભુચરણ આ 4 રસ દ્વારા જીવની ઉપર કૃપા કરે છે. કયા કયા 4 રસ જોયા આપણે? કયા કયા 4 રસ જોયા? શાંત રસ 7 થયા, 7 નહીં 4. મારે રોકવા પડે, હજી ચાલતું હતું આ તો. સફેદ રંગ શાંત રસ. અને શાંત રસની કૃપા શ્રી ગોસાઈજી કેવી રીતે કરે? જ્યારે લૌકિકમાં બહુ ભાગતા હોઈએ તો કંઈક એવો ઝટકો આપે, અને એવો ઝટકો આપીને શ્રી ગોસાઈજી એને થોડો શાંત કરે કે હવે થોબ નહીં તો થાકી જઈશ. ક્યારેક અટકાવે પણ ખરા, અને અટકાવીને જાગૃત કરે. બોલે જાગૃત શેના માટે કરે? મને યાદ છે બહુ વર્ષો પહેલા ક્યાંક કોઈ તીર્થમાં હતા, ધર્મશાળામાં ક્યાંક રોકાયા હતા, અને કોઈ સંઘ પણ ત્યાં આવીને રોકાયો હતો. તો એ લોકોએ નીચે રહેલા મેનેજરને કીધું હતું કે બધાને વહેલા જવાનું છે તો વહેલા જગાડી દેજો. તો એ સવારે આવ્યો અને 3:30-4 વાગે બધા બાણ ખખડાવે અને કહે કે જેને દૂર જવું હોય વહેલા જાગે. શું બોલતો હતો?
જેને દૂર જવું હોય વહેલા જાગે, જેને દૂર જવું હોય વહેલા જાગે, જેને દૂર જવું હોય વહેલા જાગે. અને ત્યારે મને પણ વિચાર આવ્યો કે ખરેખર આપણે તો ક્યાં જવાની આશા કરીએ છીએ, ક્યાં દૂર જવાની આશા રાખીએ છીએ, પણ આપણને જાગવું ગમતું. બહુ સરસ. દૂર જવું છે તો વહેલા જાગીએ. અને દૂર જવાની કલ્પના તો કરીએ છીએ કે મારે તો જાવું ત્યાં, મારે તો ત્યાં જવું, પણ દૂર જવું છે તો વહેલા જાગવું પડશે. અને આપણને જગાવવા માટે થઈ શ્રી ગુસાઈજી પ્રભુચરણ એ શાંત રસ દ્વારા, એ શાંત રસનો અનુભવ કરાવીને આપણને સંસારમાં ક્યારેક ભાગતા અટકાવે પણ છે. અને ભાગતા અટકાવે છે એટલે પેલાની વૈષ્ણવ કે જ્યારે દુકાનમાં કામ કરતા અને એમને લાગતું કે આ દુકાનમાં હું ઘણીવાર એટલો પરવાઈ જઉં છું, એટલો પરવાઈ જઉં છું કે ઠાકોરજીની સુધી મનમાંથી નીકળી જાય છે. તો એને ખાસ એક પગારદાર સેવક રાખ્યો. અને ખાસ પગારદાર સેવક રાખ્યો. એ કહે તને મોં માંગી પગાર હું આપીશ, તું કહે એ આપીશ તને, પણ તારું ખાલી કામ એક જ કરવાનું. બોલે શું? જે વખતે તને એમ લાગે કે હું હવે લૌકિકમાં વધારે ફસાઈ રહ્યો છું, લૌકિકમાં વધારે અટવાઈ રહ્યો છું, તો બીજું કાંઈ નહીં કરવાનું, મારા કાનમાં આવીને કહી દેવાનું કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને જ્યાં આવી સુધી કરાવે. અને એ સેવક જે રાખ્યો હતો એ પણ બહુ ચતુર. ને જ્યાં બેઠો બેઠો પ્રભુનું નામ લેતો હોય, પ્રભુની માળા કરતો હોય, ને જ્યાં જુએ કે હવે શેઠજી જરા લૌકિકમાં વધારે પડતા ઇન્વોલ્વ થઈ રહ્યા છે, લૌકિકમાં વધારે પડતા રસ લઈ રહ્યા છે, એ કહે લૌકિકમાં દેહ રહે વાંધો નથી, લૌકિકમાં વાતો થાય વાંધો નથી, પણ જ્યારે લૌકિકમાં રસ આવવા લાગે ને એ સૌથી મોટા વાંધાની વસ્તુ છે. કારણ કે રસ સાથે તો આપણે જોડાયા છીએ. અને રસો વૈશહનો રસ લેવા માટે જે આવ્યો છે એ લૌકિકમાં રસ લેવા લાગે તો એ રસો વૈશહથી દૂર થઈ જાય. અને જીવ પણ એટલો ચતુર કે જ્યાં એ જુએ કે હવે લૌકિકમાં રસ આવવા લાગ્યો છે તો ચૂપચાપ એની પાસે આવે, એના કાનમાં જઈને કહે ભૈયાજી અબ ગોકુલ કબ ચલોગે. ને જ્યાં ગોકુલનું નામ આવે શ્રી ગુસાઈજીની સ્તુતિ થઈ જાય, શ્રી યમુનાજીની યાદ આવી જાય, અને ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડતા. અને એમની ચિત્તની વૃત્તિ આખી ઠાકોરજીમાં ચાલી જતી. તો શ્રી ગુસાઈજી પણ શું કરે? જ્યારે જ્યારે પણ લૌકિકની અંદર આપણે બહુ લચેલા પચેલા હોઈએ અને કદાચ કોઈ ઝટકો લાગે, તો એ ઝટકો આપણને પીડા આપવા માટે નથી, એ ઝટકો આપણને વિચલિત કરવા માટે નથી, એ ઝટકો એટલા માટે જ છે કે માનો આપણા કાનમાં આવીને હવે આપણને કહી રહ્યા છે ગુસાઈજી કે ભૈયા અબ ગોકુલ કબ ચલોગે. આ તો બધું કરતા રહ્યા, આ તો બધું ભાગતા રહ્યા, પણ હવે એનું નામ ક્યારે લેશો, એનું સ્મરણ ક્યારે કરશો? તો ગુસાઈજીના નેત્રોની અંદર જે શાંત રસ છે, એ શાંત રસ દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુચરણ જીવને થોભાવે પણ છે, અટકાવે પણ છે. બીજું કહ્યું, શ્રી ગુસાઈજીના નેત્રોમાં લાલ લાલ એટલે કે રૌદ્ર રસ પણ છે. અને રૌદ્ર રસ છે એનો મતલબ શું? ક્યારેક ભક્તની ઉપર ક્રોધ કરીને પણ કૃપા કરે. જો ગુરુ જ્યારે મીઠા શબ્દો કહે એ તો કૃપા છે, પણ ગુરુ જ્યારે આપણને ક્રોધ કરીને થોડા કડવા શબ્દો કહે એ સૌથી મોટી કૃપા છે. ગોપાલદાસ શું કહે છે કે કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. શ્રી ગોપાલદાસજી કહે છે કે હે પ્રભુચરણ, હું આપને કહું છું કે મને પોતાનો કરીને જાણો. અને વ્યવહારની વાતો જ્યાં મીઠી મીઠી થાય તો પારકાવ કહેવાય, પણ જ્યારે આપ પોતાની ઉપર મારો અધિકાર માનો, જ્યારે બીજાની ઉપર આપ માનો કે આ મારો છે અને પોતાનો અધિકાર માનો ને, ત્યારે એને બે કડવા શબ્દો કહી શકો. તો જ્યારે ગુરુ કડવા શબ્દો પણ આપણને કહે ત્યારે તો સાક્ષાત દંડવત પ્રણામ કરજો કે આજે મને પ્રભુએ પોતાનો જાણ્યો છે. આજે મારી યાત્રા પૂરી થઈ, આજે હું નજદીક ગયો એ કદમ. અને એટલા માટે તો કહ્યું કે ગુસાઈજીના નેત્રોમાં એ લાલ લાલ રંગ છે, એ રૌદ્ર રસ છે, એના દ્વારા પણ કૃપા કરે. શ્યામ કીકી છે, શ્યામ રંગ એ શૃંગાર રસનો છે. અને શૃંગાર રસ એટલે ભગવદ ભાવ હૃદયમાં જગાવીને પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ જીવની રક્ષા કરે, જીવની ઉપર કૃપા કરે. અને કહ્યું કૃપારસ, કરુણારસ, અને કરુણારસ દ્વારા ભાવનું પોષણ કરી અને એની ઉપર કૃપા કરે. તો એ પહેલી કૃપાનું લક્ષણ બતાવ્યું કે ભક્તની રક્ષા, એ પણ કૃપાનું લક્ષણ. બીજી વસ્તુ કહી કૃપા, અને કૃપા એટલે ભક્તોનું પોષણ કરે, અને પોષણ એ પણ કૃપાના અર્થરૂપ છે. તો બીજી કૃપા છે કૃપા એટલે ભક્તોનું પોષણ. અને પોષણ કઈ રીતે કરે? જેમ એક માં એના બાળકને
શું જોઈએ અને શું ન જોઈએ એ પ્રમાણે કાળજી રાખે, એમ શ્રી ગુસાઈજી પણ એમના નિર્જનોનું ધ્યાન રાખે કે હું કયા જીવોનો આનો સંગ આપીશ કે જેથી ભગવત ભાવ એનો વધે છે, અને કયા જીવોથી એને દૂર કરીશ કે જેને કારણે એનો ભગવત ભાવ ખંડિત થાય છે. અને એક વસ્તુ બહુ ધ્યાન રાખજો, જીવનમાં બીજું બધું ખંડિત થાય તો ચાલશે, પણ આપણા ભાવને ખંડિત થવા ન દેતા. જો ભાવ ખંડિત થયો તો જીવનમાં કંઈ બીજું રહેશે નહીં. એટલા માટે કહ્યું કૃપા. ત્રીજું કયું? પ્રવેશ. શું કહ્યું? જરા બોલજો. પ્રવેશ એટલે શું? કે જ્યારે ભક્તના મનની અંદર કોઈક વસ્તુને પામવાનો મનોરથ હોય, અને જ્યારે ગુસાઈજી જુએ કે આ જીવને યદી આ વસ્તુ પ્રદાન થાય તો એનો ઠાકોરજીમાં પ્રીતિ વધશે, પણ જે વસ્તુ આપણા માટે દુર્લભ હોય ને, તો શ્રી ગુસાઈજી એ વસ્તુમાં પ્રવેશ કરી એ દુર્લભ વસ્તુ પણ આપણને સુલભ કરી દે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો કાયમ કહું છું કે પ્રગટ સ્વરૂપે વિરાજમાન છે, અને પ્રગટ સ્વરૂપે વિરાજમાન છે, અને આપણા મનના મનોરથ પૂરા કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ જેટલો શ્રમ લે છે, એ તો જ્યારે આપણે અનુભવ કરીએ તો આપણને ખબર પડે. મને યાદ છે, એક વિદેશના જ એક ઘરનો એક સત્ય પ્રસંગ છે. એ દંપતીએ બ્રહ્મ સંબંધ લીધું, જ્યારે વિદેશમાં ગયા અને જોડે ઠાકોરજી પધરાઈને ગયા, અને ઠાકોરજી પધરાયા અને શ્રી ગુસાઈજીનું પણ એક સુંદર ચિત્ર જોડે પધરાઈને લઈને ગયા, અને ગુસાઈજીનું પણ જ્યાં સ્વરૂપ જોડે પધરાઈને લઈને ગયા, અને ખૂબ પ્રેમથી ઠાકોરજીને લાડ લડાવે, ખૂબ પ્રેમથી ઠાકોરજીની સેવા કરે. અને જ્યાં જન્માષ્ટમીનો દિવસ આવ્યો હતો, અને જ્યાં જન્માષ્ટમીનો દિવસ આવ્યો હતો, વિચાર કર્યો કે આજે તો ઠાકોરજીને હવે જન્માષ્ટમી આવી રહી છે, ઠાકોરજીને ખૂબ મોટો ઉત્સવ કરવો છે, ઠાકોરજીને ખૂબ લાડ લડાવવા છે, ઠાકોરજી માટે ખૂબ સુંદર વૈભવથી મનોરથ કરવો છે. મનમાં બહુ બંને મનોરથ કરતા હતા કે આમ કરીશું ઠાકોરજીનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ આમ મનાવીશું, એમ અનેક અનેક પ્રકારથી. હમણાં ત્યાં કોઈ ઉભા હોવા ન કરે, બસ બોલે કૃષ્ણ કનૈયા. હમણાં બેસી જાવ બધા, હમણાં કોઈ હલનચલન ના થાય. મનમાં મનોરથ કરતા હતા કે ઠાકોરજીને આ રીતે લાડ લડાવીશું, ઠાકોરજીને આ રીતે સુખ આપીશું, ઠાકોરજીને આ રીતે અમે આનંદ આપીશું. અને જ્યાં વિચાર કરતા હતા કે એવું કરીએ, હવે જો બહુ સ્નો પડી રહ્યો છે તો ઠાકોરજી માટે જન્માષ્ટમીમાં મોટો ઉત્સવ કરવો છે, રાતે મહાભોગ ધરીશું, આપણને આજ્ઞા થઈ છે, અને મહાભોગની તૈયારી માટે બધી સામગ્રી લેવા જઈએ. પણ એ બંને એટલા પ્રેમથી ઠાકોરજીની સેવા કરતા કે એક ક્ષણ માટે પણ ઠાકોરજીને એકલા ન રહેવા દે. અહીંયા સુધી કે બંને જોબ પણ એવી ગોતી હતી કે સવારે એનો હસબન્ડ કામ કરવા માટે જાય, પછી પાછો આવે, પછી સાંજે જોબ કરવા માટે આની વાઈફ જતી, પણ એનો હસબન્ડ જેનો પતિ છે એ ઠાકોરજીની પાસે ને પાસે રહેતો કે મારા પ્રભુને એકલા કેમ કરીને મૂકું, અમારો તો પુત્ર કે જે પણ કંઈ કહો અમારા ઠાકોરજી છે, એના વિના અમે રહી જ ન શકીએ. 24 કલાક એની સેવામાં રત રહે. પણ જ્યારે જન્માષ્ટમી આવી, બંને વિચાર કરે કે બંને જોડે જવું પડશે, એના વિના વસ્તુ આવી નહીં શકે, તો શું કરીએ? ઠાકોરજીને તો એકલા છોડીને ક્યારેય ગયા નથી, એની પત્નીનું પણ મન ન ચાલે. એનો પતિ કે શું લાવવાનું છે, મને એકલાને નહીં સમજાય, તું પણ જોડે આવ તો હું લઈ શકીશ. પણ ઠાકોરજીને છોડીને બંને ક્યારે પણ એકલા ગયા નહોતા. આજે જન્માષ્ટમી છે, નહીં જઈએ તો ઉત્સવ નહીં થાય, પણ શું કરીએ? પણ પ્રભુને એકલા છોડીને કેમ કરીને જાઉં? એ સ્ત્રીનું તો મન ચાલતું નહોતું, હૃદય ભરાઈ આવ્યું હતું, આંખોમાંથી અશ્રુ આવતા હતા. વિચાર કર્યો જવું તો પડશે, પણ મારા પ્રભુને એકલા કેમ કરીને છોડું? ત્યાં સામે શ્રી ગુસાઈજીનું ચિત્ર દેખાયું. વિચાર કર્યો કે પ્રભુ આ તો આપનો લાલો છે, અને આપના સિવાય આને સુખ કોણ આપી શકે, આપના સિવાય આની કાળજી કોણ રાખી શકે? શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પધરાવ્યું, અને સેવાના રૂમમાં ઠાકોરજીની પાસે પધરાઈને કહ્યું, કૃપાનાથ, આપની કૃપાથી તો આ ઠાકોરજી મારા ઘરે પધાર્યા છે, અને આપનાથી વધારે એમના સુખનો વિચાર કોણ કરી શકે? અમે તો જઈએ છીએ, પણ મારો લાલો આપને સોંપીને હું જઉં છું, કે જેણે મને સોંપ્યો હતો આજે હું આપને સોંપીને જઉં છું, મારા હૃદયના કકડાને, મારા લાલાને. એમ કહીને બંને દંપતી ગયા બાજુના શહેરમાં શોપિંગ કરવા માટે, જન્માષ્ટમી માટે. પણ કહેવાય એ દિવસે એટલો સ્નો પડ્યો કે બધા રસ્તાઓ બંધ થઈ ગયા. અને જ્યાં બધા રસ્તાઓ બંધ થઈ ગયા, અને ત્યાં આસપાસ જઈને પૂછ્યું, તેમણે કહ્યું કે આખી રાત આ સ્નો હટી શકે એમ નથી, રસ્તાઓ ખુલી શકે એમ નથી, તમારે અહીંયા જ રહેવું પડશે. અને એટલું હૃદય બળવા લાગ્યું કે મેં તો કેટલો હરખ કર્યો હતો કે આજે જન્માષ્ટમી છે, રાત્રે ઉત્સવ કરીશું, ઠાકોરજીને મહાભોગ ધરીશું, ઠાકોરજીને સુંદર મનોરથ કરીશું. પણ પ્રભુ અમે કેવા અભાગ્યા છે કે અમારી સેવા પ્રભુ આજે આપને નહીં પહોંચે, પ્રભુ આજે અમારા હાથે આ મનોરથ નહીં થાય.
એટલો તાપ થવા લાગ્યો કે આજે આટલો મોટો ઉત્સવ અને મારા પ્રભુને લાળ નહીં લડાવી શકું, આજે એટલો મોટો મનોરથ અને મારા ઠાકોરજીને સુખ નહીં આપી શકું. અને એટલો તાપ એને થયો, એટલો તાપ એને થયો. આખી રાત તો જઈ શકાશે એમ નથી. અને આંખો બંધ કરીને શ્રી ગુસાઈજીને વિનંતી કરવા લાગી કે હે પ્રભુચરણ, હું તો આપને વિનંતી કરું છું, આ તો મારો લાલો મેં આપને સોંપ્યો છે. જે પ્રભુ આપે મારા માથે પધરાયા હતા એ મેં આપને સોંપ્યા છે. કૃપા કરી મારા પ્રભુનું સુખ આપ જ વિચારજો. અમે તો શું કરી શકવાના હતા? આખી રાત એ બેન ત્યાં રડતા રહ્યા, ન ખાધું ન કંઈ પીધું. જ્યાં સ્ટેશન ઉપર પોતે આખી રાત પસાર કરી, આખી રાત રડતા રહ્યા. અને એટલો મનમાં તાપ થયો, એટલો મનમાં ગ્લાનિ થઈ કે જેના ઉત્સવ માટે આટલા મહિનાઓથી તૈયારી કરતા હતા કે જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી મનાવીશું, પ્રભુને ખૂબ સુખ આપીશું, પણ એક બધો સુખ ચાલ્યો ગયો. ઠાકોરજીને આખી રાત એ જન્માષ્ટમીની રાત્રે ઉત્સવ વિના રહ્યા, ઠાકોરજી કોઈ મનોત વિના રહ્યા. હું તો પ્રભુને જગાવીને આવી હતી, પઢાયા પણ નહોતા. અને જ્યાં કહેવાય બીજા દિવસ થયો અને બપોરે ઠેઠ રસ્તો ખુલ્યો અને બપોરે જ્યાં બંને દંપતી એમના ઘરની અંદર આવ્યા અને જ્યાં ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યાં જ કહેવાય છે કે પોલીસની વાન આવી. અને પોલીસની વાન આવીને ઊભી થઈ ગઈ. બહાર બોલાય, બંને બહાર આવ્યા. બોલે શું થયું? બોલે આસપાસના પડોશીએ કમ્પ્લેન નોંધાઈ છે તમારા માટે. બોલે શું? કે આખી રાત તમારા ઘરની અંદરથી કાલે ખૂબ અવાજ આવતો હતો, જાણે ઝાંઝ વાગતા હોય, પખાવાજ વાગતા હોય એવો અવાજ તમારા આખા ઘરમાંથી આવતો હતો. એટલે કે કેમ હોઈ શકે? અમારા ઘરમાં તો તાળું હતું અને અમે બંનેમાંથી કોઈ નહોતા. આખી રાત અમે પેલા પોલીસ સ્ટેશન પર પસાર કરી છે, તમે ચાહો ત્યાં ફોન કરીને પૂછી લો. અને આ ચાવી અમે કોઈને આપી પણ નથી. ત્યારે પોલીસે બાજુવાળા પડોશીને બોલાવ્યા, એ ધોળિયા કોઈ હતા. બોલે શું થયું? બોલે હા, આખી રાત અહીંયા સંગીત વાગતું હતું, આખી રાત જાણે કેટલા બધા લોકો કોઈને મળવા આવતા હતા, પણ એક વ્યક્તિ એવા હતા ઘરની અંદર જે વારે વારે બહાર આવે અને એને મળવા માટે ઘણા લોકો આવતા હતા અને બધાને લઈ લઈને અંદર જતા હતા, ખૂબ નાચતા હતા, બધા ગાતા હતા. બોલે અચ્છા. બોલે અહીંયા તો ઘર બંધ હતું, કોઈ હોય જ નહીં, કોઈ ના હોઈ શકે, ચાલો ઘરની અંદર. અને જ્યાં ઘર ખોલીને અંદર ગયા, પેલો અંગ્રેજ પણ જોડે આવ્યો અને જ્યાં શ્રી ગુસાઈજીનું ચિત્ર જોયું, એ કહે આ જ વ્યક્તિ તો હતા કે જે આ ઘરની અંદર આ મોટો ઉત્સવ મનાવતા હતા, વારે વારે બહાર આવતા હતા અને એમને મળવા માટે કેટલા લોકો આવતા હતા અને બધાને અંદર લઈ જતા હતા. અને અંદર કેટલા ઝાંઝ વાગ્યા, પખાવજ વાગ્યા, આખી રાત કેટલું કીર્તન ત્યાં ચાલ્યું. અને ત્યારે બેન ફૂટીને રડવા લાગ્યા કે હે પ્રભુચરણ, અમે તો ખોટો મદ કરીએ છીએ કે અમે પ્રભુની સેવા કરીએ છીએ, અમે તો ખોટો અહંકાર કરીને બેઠા હોઈએ છીએ કે અમે પ્રભુને લાલ લડાવીએ છીએ. અરે જે ઘરની અંદર શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપે પ્રભુને પધરાયા છે ત્યાં સેવા તો ખાલી આપ જ પ્રભુની કરો છો. અમે તો ખાલી ટહેલ પ્રચારગી કરીએ છીએ, પણ સેવા તો પ્રભુચરણ આપ જ કરો છો. અમે શું કરવાના હતા? અમે તો ખાલી ખોટો મદ લઈને બેઠા હોઈએ છીએ કે અમે પ્રભુને સુખ આપીએ છીએ, અમે સેવા કરીએ છીએ, પણ સેવા તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ જ પ્રભુની કરો છો અને આપના એ પ્રભુને આપ જ લાળ લડાવો છો. અમે તો શું કરી શકવાના હતા? વિચાર કરો કે જે જીવના મનની અંદર આ મનોરથ હતો અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ અને જ્યાં આ ઉત્સવ મનાવે અને જેના દર્શન ત્યાં રહેલા આસપાસ અનુભવ કરે કે આખી રાત ઝાંઝ વાગના અવાજ આવે, પખાવજ અવાજ આવે અને જ્યાં ગુસાઈજી પ્રભુચરણ પધારે તો એકલા થોડી પધારે, પોતાના અષ્ટસખાઓને લઈને પધાર્યા હોય, પોતાના નિજજનોને લઈને પધાર્યા હોય અને ત્યારે તો એવો ઉત્સવ થાય. અને એ કૃપા શ્રી ગુસાઈજી સિવાય કોણ કરી શકે? એટલા માટે તો કહ્યું કે પ્રવેશ. અને પ્રવેશ એટલે શું? કે ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે થઈને, ભક્તના મનોરથને પૂર્ણ કરવા માટે થઈને કે શ્રી ગુસાઈજી કેવી કૃપા કરે, કેવો અનુગ્રહ કરે અને કેવો અનુગ્રહ કરીને જીવોના મનોરથને શ્રી ગુસાઈજી આ યુગની અંદર પણ પૂર્ણ કરે છે. હમણાં થોડા વર્ષો પહેલાની વાત છે. તેવું જરાય માનતા નહીં કે આજથી 500 વર્ષ પહેલા જ શ્રી ગુસાઈજી કૃપા કરતા, પ્રગટ બિરાજતા. અરે આજે પણ જે વૈષ્ણવના ઘરમાં શ્રી વલ્લભના પુષ્ટ કરેલા સ્વરૂપ બિરાજે છે ત્યાં આપણે ખાલી પ્રચારગી કરીએ છીએ, ત્યાં સેવા તો શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ જ કરે છે. અને એટલા માટે તો તમે જે ધરો છો, શ્રી વલ્લભની કાની આપો છો ત્યારે પ્રભુ આરોગે છે. અને જ્યારે કાની આપી ત્યારે તમે હટી ગયા, ત્યાં વલ્લભ અને શ્રી ગુસાઈજી પધાર્યા અને આપ મનુહાર કરીને આપણી સામગ્રીને ઠાકોરજીને આરોગાવે છે. એ ક્યારે બને? કે જ્યારે આ કૃપાનો અનુભવ આપણે કરીએ. અને એટલા માટે ત્રીજી વસ્તુ કહી પ્રવેશ, ચોથી વસ્તુ કહી અભિવૃદ્ધિ. અને અભિવૃદ્ધિ કોને કહેવાય? બોલે અભિવૃદ્ધિ એટલે ભક્તના માટે જે માહોલ, જે વસ્તુ અને જે સંગ અનુકૂળ હોય, શ્રી ગુસાઈજી એની અભિવૃદ્ધિ કરે.
અને અભિવૃદ્ધિ કરે એટલે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોઈ જીવની ઉપર કૃપા કરવા માંગતા હોય તો એને એવા જીવનો સંગ આપે કે જેની આસક્તિ પણ શ્રી ગુસાઈજીમાં છે. અને સમાન આસક્તિવાળા જીવનો જ્યારે સંગ થાય ત્યારે માનવું કે હવે આપણને સત્સંગ મળ્યો. સમાન આસક્તિવાળા જીવનો સંગ મળે કે જેના સંગથી આપણા ભાવની વૃદ્ધિ થવા લાગે, શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં પ્રીતિ વધે, ત્યારે માનવું કે આ સંગ આપણને મળ્યો. એ વાત કરી. પાંચમી વસ્તુ બતાવી સ્થિતિ. અને સ્થિતિ એટલે શું? સ્થિતિ એટલે પણ થાય પાલન. અને પાલન શ્રી ગુસાઈજી તો કરે છે જીવોનું, અને એમના સિવાય આ જીવોનું પાલન કોણ કરી શકે? અને પાલન કઈ રીતે કરે? શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એ વખતે જોયું કે મુગલોના કાળની અંદર પ્રત્યેક મનુષ્ય અને પ્રત્યેક મનુષ્યની વૃત્તિઓ આ ત્રણ વસ્તુમાં લાગેલી હતી. એક તો રાગ, બીજું ભોગ અને ત્રીજું શૃંગાર. અને આ રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેય વસ્તુ એવી છે કે લૌકિકમાં જ્યારે થાય તો જીવ પતન સિવાય બીજા કોઈ રસ્તે જઈ ન શકે. પણ શ્રી ગુસાઈજીએ જોયું કે આ રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેયમાં આ સમયમાં જીવની વૃત્તિ લાગેલી છે, તો હું શું કરું? શ્રી ગુસાઈજીએ શું કૃપા કરી કે જે રાગ પેલા લૌકિકમાં લાગેલો હતો એ રાગને જ ભગવદ કીર્તન સ્વરૂપે અષ્ટછાપની સ્થાપના કરી. એ રાગને જ્યારે ઠાકોરજીથી જોડી દીધો તો જે રાગ પતન કરતો હતો એ રાગ જ આપણો ઉદ્ધારક થઈ ગયો. ભોગ, ભોગમાં પડેલો જીવ પણ પતન સિવાય ક્યાંય ન જાય. પણ શ્રી ગુસાઈજી કેવી કૃપા કરી કે જે ભોગમાં પડીને ઇન્સાન પડતો હતો એ ભોગને ઠાકોરજીને ભોગ સ્વરૂપે જ્યારે ધરી દે અને ઠાકોરજી જ એના ભોગને આરોગે, પછી એ જીવનું મન શુદ્ધ રહ્યા વિના રહી શકતું નથી. અને શૃંગાર, કે જે શૃંગાર રસની અંદર પડીને જીવ એ સમયની અંદર પતનનો અનુભવ કરતા હતા, એ જ શૃંગારને જ્યારે ઠાકોરજીના આભૂષણ રૂપે ધરાઈ દેવામાં આવે તો શૃંગાર જ ઉદ્ધારક થઈ ગયા. તો જે ત્રણ વસ્તુ જીવને પતનના માર્ગે લઈ જતી હતી એ ત્રણેયને ઠાકોરજીથી જોડી જીવને પ્રભુ સાથે એવો જોડી દીધો કે ચાહીને પણ એ જીવ છૂટી ન શકે. અને એ તો સ્થિતિ કહી. અને છઠ્ઠું કહ્યું આશ્રય. અને આશ્રય એટલે શું? આશ્રય નામ આપીને કહ્યું કે આપે શું કૃપા કરી. આશ્રય એટલે શું? કે જીવ કે જે એકવાર બ્રહ્મ